તમને મને માર્ગ બતાવવા માટેની રામાયણ છે. આ લક્ષ્મણ રેખા સીતાજી ઓળંગી ગયા અને એનું હરણ થયું ને. આપણે બધાને લક્ષ્મણ રેખા તો હોય, આપણે ટકી જઈએ છીએ ને હરણ થાય છે ને ત્યાં ઘરમાં ભડકા થાય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. પણ લક્ષ્મણ રેખા જે ટકી જાય ને એનું બાપુ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. આ સીતાજીએ તમને મને શાંત કરી છે, પણ આપણે નકરી વાતું સીતાજીને કહ્યું. સીતાજી નો ટેપ્યો તો હારું હતું, રાવણ લઈ ગયો. નો ટેપ્યો તો આ તમને કહે છે. સીતાજીને કાંઈ નહોતું થયું. અને સીતાજીને તો લંકામાં જવાનું જ હતું, એનો તમારો દાખલો હતો. શિવ ભોળાનાથ ને પાર્વતી બે જયારે હિમાલયમાં હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેસવા ગયા અને વિષ્ણુ ભગવાને સરસ મજાના મકાન બનાવેલા. અને પાર્વતી માં અહીંયા બેસવા ગયા ને એટલે લક્ષ્મીજી કહે છે, કારણ કે બૈરાનો સ્વભાવ છે, ઘરમાં એક સારું લુગડું લઈ આવ્યો હોય તો બાજુ વાળાને બધા ભેગા કરી દેખાડે. આ જો હમણાં લઈ આવ્યો, આ જો હમણાં લઈ આવ્યો, મોટો સિંહ માર્યો તેને. એટલે લક્ષ્મીજી છે ને બધું બતાવવા માંડ્યા. એ કે જો અમે કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું, આ અમારે બેહવાનું, આ અમારે હુવાનું, આ અમારે જમવાનું, આ સીડી, ના સંડાસ ને બાથરૂમ ને ફલાણું ઢીકડું બધું. એ તો પછી તલે તલ ને મગે મગ દેખાડે. અને કે તમારે કેવો છોકરા મોટા થયા કઈક મકાન બકાન બનાવો. પાર્વતી કે હા, એ તો કે અમને યાદ જ નથી આવતું. ઘરે આવીને ભોળાનાથ ને કીધું, એ કે આપણે મકાન બકાન જ બનાવવા. ભોળાનાથ ને એમ જો આને આખી જિંદગી મકાન નું નામ લીધું, આને કોને આવું પોપ માર્યા. એ કે મકાન બનાવવા છે કે પણ હવે આપણા ગણપતિ કાર્તિક ને મોટા થઈ ગયા નથી, હવે મકાન તો જોવે નહીં. તો કે કામ કરો કે મકાન બનાવી, પણ કે આપણી પાસે પૈસા, ભોળાનાથ ને લુગડા જ નહોતા, પૈસા ત્યાં જોડે ખીસું જ નહોતું. એ કે કામ કરો, ભભૂતિ તમને આપું, એ ભભૂતિ લઈ અને વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને એમને કહો કે આ ભભૂતિની બારોબાર મને હોનું આપે. એ હોનું લઈને આપણે વેચીને મકાન બનાવી. એટલે પાર્વતી એ ભભૂતિ લઈને એ કે આપણે આટલી ભભૂતિ તો પણ એટલું તો લઈ આવો, પછી કઈક ખૂટશે, પછી કઈક કરશું. એ ભભૂતિ લઈ અને પાર્વતી માં વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કીધું કે આના બરોબર અમને હોનું આપો, અમારે મકાન બનાવવા છે. ઈ તરાજવામાં મૂકીને હોનું જોખવા મને ભોળાનાથ ની આપેલી ભભૂતિ ઊંચી થાય. ઓલા તો હોનાના ઢગલે ઢગલા મીડિયા કરવા હોય, સાબનું ઊંચું જ નહોતું થતું, ગાડા ભરી ભરીને જવા મીડ્યું હોનું. હવે આ બધા ઢગલે ઢગલા થયા ને પછી ભોળાનાથ ને એમ કે આટલું બધું હોનું છે, હવે આમાં ઈટું પાણા ના બધી હું મગજમારી કરી કે હોનાનું જ બનાવાય ને. એ હોનાનું મકાન બનાવ્યું અને મકાન બનાવીને પછી મકાનની વાસ્તુ પૂજન માટે તેથી સારામાં સારો ને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, 4 વેદનો અનુભવ્યો. રાવણ ને તમે જે ગણતા, હું તો રાવણ ને પેલો પગ્યા લાગુ છું કે આવડો આ રાવણ જો ન હોત ને તો આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે ન હોત. રાવણ જેવો પવિત્ર બ્રાહ્મણ હજી આ દુનિયામાં પેદા નથી થયો. આ રાવણે છે ને આખા કુટુંબનો બાપુ ઉદ્ધાર કરી દીધો અને રામને લંકા સુધી ધક્કો કરાયો, જેવો તેવો નહોતો. 14 ચોકડીનું આ ધરતી ઉપર રાજ કર્યું છે રાવણે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ 4 યુગની એક ચોકડી, 14 ચોકું ને 56 યુગ સુધી રાવણ આ ધરતી ઉપર રહ્યો છે એવું મહાપુરુષો કહે છે. કેટલું તપોબળ છે એનું. એ રાવણ ને બોલાયો હોય વાસ્તુ પૂજન માટે, વાસ્તુ પૂજન કર્યું. પછી ભોળાનાથ પાર્વતીને પૂછવા ગયા. જો આ ઘરે છે ને પૂછીને કામ કરવું અને ડખા નો થાય. ભોળાનાથે પાર્વતીને કીધું કે આ બ્રાહ્મણને આપણે શું દક્ષિણામાં આપશું? એ કે તમારે જે દેવું હોય દેવો, કે પણ એને રાજી કરી દો. કારણ કે હવે આપણે પ્લાસ્ટરના ઠેકાણા કોકના સારું મકાન, હોનાનું મકાન હોય એ બૈરું હરખાય કેટલું. એ કે એને જેટલું દેવું હોય એટલે દો, એનું મન રાજી કરી દો, જે માગે એ આપો. એ કે શું જે માગે એ આપીશું, પછી તું વાંયથી મારી દેખાડો ન કરતી. એ કે ના, એને રાજી કરી દો, જે માગે આપો. એટલે ભોળાનાથ આવ્યા, બોલો ભૂદેવ શું આપું? એ કે તમને જે મોજ આવે પ્રભુ આપો. કે ના, આજ તમે તમારા મોઢે માગો ને આજ આપવું છે. કે તો આવું મકાન મારે એક કરવું છે, મને આવું એક મકાન કરાવી દો. તે ભોળાનાથ કે આ મકાન તારું તથાસ્તુ મળે હાલવા.
હવે પાર્વતી પાસે આવ્યા ને તો ભોળાનાથે કીધું ઈ કે હાલો કે જીનપા કે મહણિયામાં ઈ કે કાંઈ કે રાવણ ને આપી દીધું મકાન તો કે મેં તમને કેટલી મગજમારી કરી ત્યાં મકાન કરાવી દીધું ઈ કે જો દેખાડો કરીને પેલા મેં તને પૂછ્યું કે ઈ કે તે કીધું તું કે જે માગે આપજો એને મકાન માંગ્યું મેં આપી દીધું એમાં મારો વાંક કે તારો એટલે પાર્વતીએ મૂંઝાણા કે હારી મારી પાસે રજા લઈને ગયા હતા ભોળાનાથ અને પછી બાપુ પાર્વતી રાવણ પાસે જાય છે અને કીધું ભૂદેવ ભૂદેવ તમે મેં માંડ કરીને મકાન બનાવડાયું અને ઈ મકાન તમે લઈ લીધું ને કાંઈ વાંધો નહીં પણ ઈ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું અહીંયા લખી રાખ્યું એટલે માં ભગવતી સીતાને અહીંયા જવું પડ્યું નગર સીતાજીના સંયવરમાં રાવણ હતો એ ધનુષના બાપુ ચોખા જેટલું રાવણ નથી હલાવી શક્યો અને સીતાજીને આખે આખા ઉપાડી ગયો શું કામ પણ એ માને અહીંયા જવાનું હતું બેટા મારા એ જાવ તે હળગાવું નહીં તાવ મને હક નહીં આવે એટલે સીતાજી ત્યાં ગયા નગર સીતાજી સામે ચાર નજર નો હું તો તમને હોત કહું છું તમે ચોખાન પવિત્ર હોય ને અને કોકની કુદ્રષ્ટિ તમારી ઉપર પડે ને તો તમે હોત બાળીને ભસ્મ કરી દો તાકાત છે પણ તમે તમારી જાતને ભૂલી ગયા છો અરે બાપુ સમય તો જુઓ કેવો સમય આવ્યો છે ઓલા તો કાંઈક મજૂરીઓ કરી અને પેટે પાટા બાંધીને ઘરે લઈ આવતા હતા છોકરાને ખવડાવે ગરટા ભૂખ્યા હુઈ રહેતા હતા એવા દી કાઢ્યા છે અત્યારે ઘરમાં હંસબારીઓ કાઢનારા માણા રાખે બોલો તો તમને ગુડવાના આપણે કે 2 માળનું કર્યું 4 માળનું પણ આના પોતા કોણ કરશે 100-2 જણા શું મકાનમાં ખડકીને કામ છે પણ એવું હાલ્યું છે રામ કઈ કીધાની વાત નથી નારાયણ એટલા માટે તમને ને મને જો સદગુરુની કંઈક શાન મળી જાય મા બાપની જો કંઈક કૃપા મળી જાય ને મા બાપના કંઈક જો આશીર્વાદ મળી જાય તો જ બાપુ અમારા જેવા નહીં સંતો બાપુ કઈ કઈ મરી ગયા નો મગજમાં ઉતર્યું અમારું શીનું ઉતરે આ તો કેમ કાઢું છું મને તમે બધા માનો છો મને મારા પ્રત્યે બધાની લાગણી છે મને બધા સાંભળવા રાજી છો એ બધી મને ખબર છે પણ અમારી આખી રાતમાં જો એકને એક શબ્દ નો અડે અમારી તમારી બેયની કઠણાઈ કઈક એકાદા શબ્દ અડવો જોઈએ જો કે અડ્યો જ છે અવારનવાર મને બધા ફોન કરે છે મને પ્રેમ કરે છે રામ ટેકરી આવે છે બધા લાગણી બધાની બતાવે છે એમાં કોઈ એવી વઢવાની વાત નથી ભાવ તો છે પણ મારો કહેવાનો મિનિંગ સમય છે ને સમય બાપુ હારા હારા થપાટ ખવડાવી દે એટલે સમયની હારે હાલજો બસ મુદ્દો એ છે એટલા માટે એક સવારામ બાપાની વાણી સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે તમારો પ્રજાપતિ સમાજ આ સત્તાધારમાં શામજી બાપા તમારા પ્રજાપતિ બાપુએ હમણાં બેપા ભગતની વાત કરી તમે વિચાર તો કરો એક આમ કેડિયાનો ઘા કરે અને હજારો નળિયાને ઢાંકી દે એક સાંટો ન પડે આનું ભજન કયું આ પીપળીમાં સવા ભગત બાપુ હજી કાલ સવારની વાત 50 થી 60 વર્ષ થયા તમે વિચાર તો કરો કયું ભજન કર્યું એને આજ ધર્મના વાવટા ફરકે છે અરે જબુમાં અને સવારામ ને બજારની બજારમાં બાપુ જેલમાં પૂર્યા અને જબુમાં બાપુ વાણી કરે છે ખૂટલ રે પોરો ને વધ્યો ખે દુનિયા બતાવે અમને દારો બાપા બાપા આ નરસિંહનું કામ કર્યું મીરાનું કામ કર્યું અને આજ જો આ જેલમાંથી નહીં બારા કઢાવે તો દુનિયા તમારી મારી માથે તમે વિચાર તો કરો ઓલી વાણંદની દીકરી અને આ પ્રજાપતિનો દીકરો શું એની માથે દુનિયાએ વિતાડી છે હે ભક્તિના નામે મારા દીકરા આમ કરે છે ને ફલાણું કરે છે ને ઢોકળું કરે છે અને એ બાપુ કેવું ભજન કર્યું છે હરાળ કળયુગમાં જેલના તાળા તોડ્યા તમે વિચાર કરો એ તો અત્યારે બધા વાર થયું કરે છે જબુમાન સવારામની વાત ન થાય પણ હક નથી લેવા દીધું બાપુ હતા તેથી એટલા માટે સવારામ એટલે કે છે આ પંઢરપુર મહારાષ્ટ્રમાં ગોરો ભગત તમારો પ્રજાપતિ અરે શામજી ભગત રહ્યા ને શામજી ભગત અમારા ગુરુ મહારાજ વાત કરતા શામજી ભગત કુંભના મેળામાં કાયમ માટે બાપુ સંત સાધુને હરિયનની ઝૂંપડી નાખે હવે કુંભના મેળામાં તો જી આવે ને ખબર હોય આખા વિશ્વના આ દેશના નહીં આખા વિશ્વના સંતો મળે કાંઈક ખેડા ખેડા સંતો આવે
અને બબે મહિનાનો 3 મહિનાનો મેળો હોય અને કાંઈક કિલોમીટર સુધી. હવે એમાં કેટલા સંતો આવે અને ઈ સંતોમાં બાપુ હરિહરની ઝૂંપડી નાખી એટલે શામજી બાપા એ કુંભના મેળામાં કાયમની માટે હરિહરની ઝૂંપડી હાકે. એ જેટલા દી રે એટલા દી મેળો અને પછી આવતા રે. એમાં પછી સંતોએ બધાએ વિચાર કર્યો કે ચાલો આ ગુજરાતમાંથી એક ઓલો શામજી ભગત આવે છે અને આપણે આટલા બધા સંતોને હરિહર કરાવે છે, સંતોને રોટલો ખવડાવે છે, એની કંઈક આપણે કદર કરવી જોઈએ, એનું કંઈક આપણે સન્માન કરવું જોઈએ. એટલે મોટા મોટા સંતો બધા એકઠા થઈ અને શામજી બાપા ને જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં આવ્યા, જ્યાં હરિહર હાલતું ત્યાં. એટલે આમ આવીને ઉભા રહ્યા. એટલે શામજી બાપાને એમ કે આ બધા હરિહર હાટું આવે, બધા વાળા ફરતી આવે જમીન જાય. એટલે કોકે કીધું કે ભાઈ આમાં શામજી ભગત તો કે ઈ હામાં બેઠા, એ કે બોલાવો. એટલે શામજી બાપાને બોલાવ્યા. એ કે બાપુ હરિહર કરવા બેસજો. એ કે હરિહર નથી કરવાનું, અમે તારી પાસે કામે આવ્યા છે. વાંહે હાથી આવ્યો હવે શણગારેલો. એ કે બોલો બાપુ. એ કે હાથી ઉપર તારે અંબાડી ઉપર, હાથીની અંબાડી ઉપર તારો વરઘોડો કાઢીને કુંભના મેળામાં તને ફેરવવાનો છે. તેથી આ ભારતનો સંત બાપુ સદાધાર શામજી બાપુ સંતોના પગમાં પડીને રોવે છે, બાપુ આ મારી લાયકાત નથી હાથી ઉપર બેહવાની. કેવો સંત છે! એ કે બાપુ આ તો મારો નાશ કરે છે, હું કઈ કરતો નથી અને તમે મારું સન્માન બરોબર, તમે મારા ઉપર રેમ દ્રષ્ટિ કરી. બાકી હાથી માથે તમે બધા નીચે હોય મારે હાથીની અંબાડી ઉપર બેહવું એ મારી લાયકાત નથી, મારી કોઈ કેપેસિટી નથી, હું શું હાથી ઉપર બેહું? શામજી બાપુ કહેશે તેથી રોયા. એ કે નહીં શામજી, અમે કે તારે કરવાનું છે, કુંભનો મેળો છે, સાધુ સંતોનો છે, એમાં તું કે નો હાલે, અમે કે હાલે. તેથી શામજી બાપાને હાથીની અંબાડી ઉપર ચડાવી અને કુંભના મેળામાં ફેરવી અને ભક્ત ભૂષણનો ઇલકાબ આપ્યો છે. તમે સત્તાધાર જાઓ તો કોક દીક જોજો, એ ભક્ત ભૂષણનો ઇલકાબ બાપુ મહાપુરુષોએ શામજી ભગતને આપ્યો છે. એ તમારો પ્રજાપતિ. એમના બાપુ ભક્ત ભૂષણના ઇલકાબ મળે, કોકના રોટલા છૂટી લીધે મળે, કોકને ખવડાવો તો મળે. મારા રામ, એનો સદગુરુ કેવો હશે, કેવી એની ભજનની બાપુ પરંપરા હશે, કેવો એ મહાપુરુષ હશે. એટલા માટે સવારામ કહે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમર નગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ હતી દેહનો. ક્યારેક ઘણા દિવસો કરજો એટલે મને એમ થાય બરોબર મોકે જાય છે, એટલું નથી જતું. અમર નગર માં આત્મ. જો બાબુ સંતોની ભાષા છે ને, સંતોની ભાષા સમજવા માટે બાબુ સમય કાઢવો પડે, સંતના શરણે જવું પડે. અમરનગર ક્યાં આવ્યું છે મને બતાવો. આ નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને ઈંગલા ને પિંગલા ને ત્રિવાણી નો ઘાટ ને બંકના ને આવું ઘણું બધું નથી બોલતા સંતો. અને સેપા સુધી એમાં હવે આપણને કાંઈ ખબર નથી ચા આવ્યું. જોકે મને નથી ખબર, તમને કદાચ જાણતા હોય સારું કહેવાય, હું તો સારું જાણજો. મને ખબર નથી, પણ મહાપુરુષો કહે છે અમરનગરમાં આતમ દેખ્યા અને ભૂલી ગઈ દેહનું ભાન. આ દેહની દશા મટે ને પછી બાપુ ભજન સમજાય. હું દરબાર ને હું કોળી ને હું ભરવાડ ને હું પ્રજાપતિ ને ત્યાં સુધી ન સમજાય. બધા હોને નાચ ની બાયું ચડાવે, બાળી નાખું તોડી નાખું, બાળી નાખું. આપણે એમ થાય આ જાય છે ચિંતા. હું તો એમ કઉ છું કે 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહારો, હોળી દરિયા વહેતી મૂકો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. એટલે પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી ભેગી કરીને પહેલા ભેગા થાવ ને પછી દરબારો એમ નો કે કાઢો ને કે મોરશું હમણાં ભરાઈ જાય પાણી. અમરનગરમાં હાજર આ દેહની દશા મટે પછી વાત આપણી ગદગંગાની બાપુ હમણાં વાત કરીને
જેસલ તોરલ રૂપાદેવ માલદેવ કતિલ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાર ડાલીભાઈ હાલો હોરો વણીએ ઢોંગો નિરલ કોભો આ બેગ ધરવો ઉગમ દાદા આ બધાય ગતના ગોઠી હતા હોળિયા જુદાવન જીવ એક હોય તો મળદાદો આજે બેઠા થઈ જાય ના હમણાં બાપુએ પાઠની વાત કરી છે હુખડીની વાત કરી ને હુખડી એટલે ચાલુ કરી કારણ કે આપણને હજી નક્કી જ નથી થતું હુખડી જ રખાય નકર આ દુનિયા કઈ નું કઈ કરે હા પહેલા યુગમાં બાપુ પ્રહલાદ હાથી લઈ આવ્યા કોનાનો પાઠ બીજા યુગમાં હરિશ્ચંદ્ર ઘોડો લઈ આવ્યા જો હાથી કરતા ઘોડો ઘટ્યું અને પાઠ હતો રૂપાનો કોના કરતા રૂપું નીચું ઘટ્યું ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો ગા લઈ આવ્યા ઘોડા કરતા ગા ઘટી અને પાઠ કર્યો ત્રાંબાનો ચાંદી કરતા ત્રાંબુ ઘટ્યું ચોથા યુગમાં બલિરાજા આવ્યા અને બકરી લાવ્યા ગા કરતા બકરી ઘટી અને પાઠ કર્યો માટીનો ત્રાંબા કરતા ઘટ્યું અને અહીંયાથી બધું હંકલો કરીને મૂકી દીધું શું કામ આપણા કરતા લઠ હતા તેથી કઈ હારાવાઈટ નથી હજી મહાપુરુષો કહે છે કે હજી બકરી પડી છે પાછું ખોટું મારો રામ જાણે કેમ બેઠી ન થઈ એટલે પછી આ પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને આ જન્મ લેવો હતો અને એ જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું જોયું ને રાકા ઢેકાણિયાથી જન્મે નહીં એ કે જન્મવું છે આ દુનિયાને કાલની પેઢીની પરંપરાની ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય આજની પેઢીને ખબર પાડવા માટે પાઠની પરંપરા ચાલુ રાખવા માટે જન્મ લેવો હતો પણ જન્મ લેવો ક્યાં એમાં અજમલ રાજાના દીકરાની ખોટ હતી એને દીકરાની જરૂર હતી અને આને આવવાની જરૂર હતી આ બેયનો ભેટો થઈ ગયો અને રામદેવજી બાપાને આ એટલા માટે જેને કારણ કે એને તો આવું જ હતું પણ સદાય વિરમદેવનું વચન આપ્યું એ કે જાઓ તમને દીકરો ભગવાન આપશે પછી અજમલ રાજા કહે છે પ્રભુ તમે આવો ને કારણ કે આવું તું પણ પછી બોલ્યા કે સાહેબ સબકા બાપ है बेटा किसी का नाय बेटा होके जन्मे वो साहेब नाय હું આવીશ કરો હું તો આખી દુનિયાનો બાપ છું હું તારો છોકરો થોડો થઉં પણ કે આવીશ કરો તને જે તારા ઘરે જે દીકરો થાય ને એની જેથી સઠ્ઠી હશે ને તેથી સઠ્ઠી હોય તેથી ઘોડિયા હૂતો છે એના ભેગો હું આવીને હોઈ જઈશ કંકુના પગલાની નિશાની આપી અને પછી એને બધી જે વાત કરી બધું વાત પાકી થઈ અને રામદેવજી બાપા આવ્યા અને રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખી અને આ જાનવરની જે વાત છે ને અહીંયા બાપાએ કીધું કે ભાઈ આ બધો કઈ ખેલ કરવાનો નહીં હુખડીની પ્રસાદી કરવાની ચોખા ઘીની જોત કરવાની ધોળી ધજા ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે તમે માનતા કે ન માનતા પ્રભુભાઈ આ કાર્ય કર્યું આ રામદેવજી આજે આટો ખાતો હોય ને ખાતો હોય 100% તમે માનો ન માનો તમને મુબારક આવે કારણ કે એને બીજું કઈ કામ નથી જો તમને કહી દઉં એ કૃષ્ણ હોય રામ હોય કે રામા પીર હોય એને કઈ કામ નથી તમારા ભાવની જરૂર છે તમે ભાવથી એનું કાર્ય કરો એટલે એને અહીંયા આવવું પડે ને આવવું પડે આ સવારામ બાપાએ છે ને બાપુ આવડું આજ ભજન કર્યું ભજન છે ને ભજન એ 5 જ મિનિટ તમે બેહો ને 5 જ મિનિટ તમે જે મહાપુરુષો કે સુરતાર શબ્દનું જે કઈ મિલન જે મને બહુ એટલી બધી નથી ખબર પડતી પણ આ સંતો કહે છે એટલે 5 મિનિટ તમે બેહો ને અને તમારી સુરતાર શબ્દનું જયારે આમ નક્કી થઈ જાય ને કે બસ હવે રેડી પછી તમારે કઈ કરવું નથી પછી એ તમારું ભજન કરશે તમારે નથી કરવાનું આ સંતોની વ્યાખ્યા સમજાવી જોઈએ એટલે સવારામ કહે છે અમર નગર માં આત્મ દેખા નથી ભૂલી ગઈ તીઓ દેહનું બાણ એ જેવું નિર્ભયમાં કોઈ બાંધો રે એ મોટું મારું મનનું રહે ફરે
આ પાણી ફરી ફરીને આપણે ઈ પિયાલાની વાત છે. જો આ ઊંડા ઉતરું તો જ આ બાપુ નક્કી થાય. આ પિયાલા કઈક જુદા છે. આ સદગુરુની કૃપાથી શાન મળે, બાકી ન મળે. કારણ કે દ્રષ્ટાંત આપવા માટે બાપુ વસ્તુ કઈ કેવી પડે. આમાં કૂતરા કાગડા ઘોડા ગધાડા બધું ગોઠવવું પડે. હોય નહીં કઈ કૂતરા કાગડા કઈ બોલે નહીં, પણ દ્રષ્ટાંત માટે બાપુ દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય. તમે હું આ બોલતો અથવા તો બાપુ બોલતો હોય, કંકુબેન કહેતા હોય, દેવુબેન કહેતા હોય, તમે ભજનમાં બેઠા હોય ને ભજનમાં તો ઘડિયાળમાં ન જોવું પડે, બંગાવું ન આવે, ચા ની જરૂર ન પડે, કેટલા વાગ્યા એ ખબર ન પડે. જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. ભજન એમ બાપુ જીરવાય એવું નથી. કેટલાય તમે જુઓ તો આપણે એમ કે હારા ભજન કે આપણે એમ કે સીતારામ રામામ માં શું કહ્યું, સીતારામ તો બોલ તું મરી જ જવાનો છો, પણ આ બાબુ અહમ કરી જાય મારી અહમ. એટલે મહાપુરુષો કહે છે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે. ભજનની બાબત કેવી છે કે ગુમડું હોય ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. ગુમડું તમે જોજો, ગમે એનું કોઈ ગુમડું થાય ને માલપા દવા સોપડવા ન જવાય, દવા ઉપર લગાડવાની હોય અને ગુમડું મટે માલપાથી. આ ભજનનું આવું છે. અને આ રાગડા તાણી છે ને, આ તમને ઉતતું ન ઉતતું, આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમારા ઘરે આજ શોર ન આવે, એ આંતરો થઈ જાય 100%ની વાત. એને ભજન કહેવાય. અમને તો એક સદગુરુ આવા સંતોની કૃપાથી કઈક બે શબ્દો આવડે છે ને મેં કઈ, બાકી અમને કઈ વેરાગ ફાટી ગયું એવું કઈ છે નહીં. તમે એવું માનતા હોય કે આ બાપુ તો ઠેક પહોંચી જાય, ના એવું કઈ છે નહીં. હું હજી મસૂદ છું. બાકી ગોતવાની આપણી મહેનત છે એમાં ના નહીં. અને મહેનત એવી છે કે હું તમારી સામે ખુલાસો કરીને કહું છું કે આમાં કાંઈક છે, હજી કઈ જડ્યું નથી, અને જડ્યા પછી હું તમને નહીં જડું, આ તમને કઈ ગેરંટી આપું છું. મને જેની જડી જાય તેથી હું તમને નહીં જડું. ભજન માટે બાબુ આપણી મહેનત છે 100%ની વાત. તમે તો સાંભળો છો એટલે હારા છો, એથી કઈ મને એવું નથી. ખરેખર તમને સલામ કરું છું, તમે મને સાંભળો છો, પણ મારા વખાણ કરવાની જરૂર નથી. આ જે વસ્તુ છે ને એની વખાણની વાત છે. સવારે તમે બધા સારું લાગ્યું છે બધા દરબારે મજા કરે, દરબારના બાપુજીનું નથી. આ કેવા આ વસ્તુ કોઈ બીજાએ આપી છે. કલાકારોના તમે જોજો, ગમ્યા જાઓ તો કલાકારોના જ વખાણ થતા હોય. જયારે ફલાણો કલાકારે ભજનની જમાવટ કરી, ફલાણો કલાકારે આ કલાકાર તો ધંધો ખોલ્યો કલાકારે. બાકી કરવા વાળા છે ને, કરવા વાળા એને તો બાપુ તંગ મોકળા કરી નાખ્યા. ભૂખ્યો રાખવું, ભોય હુવારું, શરીરની પડાવવું, ખા આટલું કરતા જો ન હાર ને પછી કરું ન્યાય. જે મહાપુરુષો તમે કોઈ બી લઈ લ્યો, આ જલારામ ભાઈ બાપુ બૈરું માગી લીધું, લ્યો બોલો હવે આપણે અહીંયા કોઈ કઈ હોય તો મોર સુવા રાજા પાસે બાપુ કરવો જ મુકાયો. હવે તમે વિચાર કરો આખે આખો લઈ ગયા હોત તો. હવે આ જેવી કેવી પરીક્ષાઓ છે. આ કરવો જ મુકાવી લાકડા વેરે એમ જો દેહ વેરાવા પીડ્યા હોય અને ઓલે પાસા ન પીડ્યા હોય તો બાપુ કેવા સંતો હશે, કેવો ભગવાન હશે અને કેવા ભગત હશે મારા રામ. અરે હું તમને એક જ વાત કરું, સીડી રાજાને હોલાને હગવું શું થાય મને કયો તો ખરા. આમાંથી શું હગવું થાય? અયોધ્યાનો રાજા હતો, સીડી રાજા અયોધ્યાનો રાજા હતો. હવે હોલો આવ્યો એ તો આપણને ખબર હોય કે આ ભગવાન છે, તો આપણે હમણાં શરીર મંડવી કાપવા. એને ખબર નહોતી. એ કે ઓલા બાજને કીધું કે ઓલાની બાજે કીધું મને ઓલાની બરોબર માટી આપો. આખું અયોધ્યાનું રાજ હતું, એને જે માંગ્યું હતું આપી ન વખત. એ કે તમારી માટી આપો તો ભલે, ને કે મને હોલો આપો. એ કે મારી માટી આપો. બાપુ ચીકડું ચીરે એમ બાપુ દેહ ચીરીને હોલાને બરોબર માટી જોઈ છે. હોલાને સીબી રાજાને હગવું શું થાય? આપણે લીધેલું કોઈનું નથી પાછું દેતા. લ્યો નો દે શું કહે મારી દે બૂસ, એની વાતો નો રે રામ. કેટલા મહાપુરુષો, આ મીરાબાઈ
અત્યારે બધા કે મીરાબાઈ ની વાણી એટલે મીરાબાઈ મેવાડમાંથી બિચારા ભોગાડ્યા અહીંયાથી ગોકુળ મથુરા ગયા, અહીંયાનો હક લેવા દીધું, દ્વારિકામાં ગયા અને મૂર્તિમાં કૃષ્ણની મૂર્તિમાં હમાઈ ગયા. બાપુ કેવી ભક્તિ કરી છે અમારા દરબારની દીકરી. એ તો હોય ગયા પછી કે અરે મીરાની ભક્તિ બાકી અમારા સમાજે જે લોહી પીધું છે ને આપણા તો આપણને નડે ને તારે સમજવું ઠાકર આપણા ત્રાજવે આવ્યો, આપણને નડે એટલે સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આ મીરા રાણો નડ્યો, પ્રહલાદ ને એનો બાપો નડ્યો, નરસિંહ મહેતા ની નાજ નડી, પાંડવો ને કૌરવો નડ્યા, પોતાના જ નડ્યા. કઈ ઇતિહાસ થયા રોજડા ન હોય આપણા નડવા માંડે ને પછી આપણું હયું ટાટું થવું જોઈએ. હવે નાચ કઈક મારા ઘર પર નજર કરતો હોય એવું લાગે છે એમ સમજી લેવાનું. આ તો પછી આપણા ઘરના આપણા નડતા હોય ને પાડોશી કે પાડોશી વળી પા બીજે કે એ આખા ગામમાં ભવાડો કરે. પછી ઉડાવી તો શું ઘરની જાણવાના છે કે તમારું સમાધાન નથી કરવાના, શું એને જણાવીને કામ છે. મારા નાથને હોપી દો અને આ બધી પરીક્ષામાંથી હું નીકળ્યો છું એટલે મારી વરાળું બોલે છો. આપણે નગડા ધોકા જ પસાડ્યા હતા અને ધોકા પસાડી મને એમ થતું કે આપણે જેવું કોઈ બોલવું છે જ નહીં દુનિયામાં. પણ બધાએ છોડી મૂક્યો ને પછી ચારે બાજુથી વંટોળિયા મીઠા ચડવા, કોઈ ધણી ન થયું ને ત્યાં ખબર પડી કે આપણે નકરા છીએ. પછી જ બાબુ આ માર્ગ જીડ્યો. બાકી આ પૈસાના વૈભવમાં માર્ગ જડે પડે નહીં. કોઈ કહેતું હોય તો ખોટી વાત છે. અત્યારે તમે જ્યાં જોવો કલાકાર હાથ નાખો ને કલાકાર હાથમાં આવે, કલાકાર જ્યાં જોવો હાથ નાખો ને કલાકાર, દીકરા ને દીકરીઓ બધી ભજન 3 ગાવાના હોય 15 કિલો સોપડા ભેગા હોય, 25,000 લો 50,000 લ્યો. આને ભજન કહેવાય? ભજન લોહીમાં વણાઈ જાય બાબુ, તમારી રગ રગમાં ઉતરી જાય. ભજન કરવા માટેનો જ માણસનો અવતાર છે. આ કૂતરા ને કાગડા ને ઘોડા ને ગધાડા બાબુ ભજન ન કરીએ કે ભજન કરવા માટે માણસનો અવતાર એક જ છે, માણસ સિવાય કોઈ ન કરી શકે. પણ આ તો હાગાજી હલવાના, કઈક સીડા ને કઈક પાળા. તમે જુઓ બધાને માયાની ઉપાધિ છે. કાલે આજે આટલા રૂપિયા હોય ને પછી બીજી રૂપિયા ઢળ્યા કે કાલે આટલા હતા ને આજે આટલા કર્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેડો ગણે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા શ્વાસા હતા ને આટલા ઘટ્યા. હિસાબ રાખવાનો બીજો રાખી છે. બીજો માયા હુની ગોઠડી વજનના ગાળા હાંગા આમાં હલવાના, કઈ સડ્યા ને કઈ પાળારા. એટલા માટે સવારામ કે છે પ્રથમ ખડકીમાં જાગીર જોયું જળ હળજળ કે છે ચંદ્ર ભાણ જાઓ લીટીને આવે ગગન મંડળમાં ચડી જાઓ. ગગન મંડળમાં ચડીને ગોતવાની વાત કરે બાપુ ફૂલગરજી ચરણે સવારા. ગગન મંડળ હાર્યું ને તમારું મારું ગગન મંડળ છે ને આ છે. કાંટો પગમાં લાગે ને ખબર આય પડે. ગગન મંડળ આ સાંડલા હું કામ કરે લ્યો, વહામ કરત નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને. વહામ કરે ગાલે કરે નો હાલે. પણ બાબુ તમે મંદિરમાં જાઓ ને, મંદિરમાં અને ભગવાનની મૂર્તિ સામા તમે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય અને અંદરની આંખ ઉઘડે. ઘણા આપણે પૂછે ને કે શું લેવા ગયા કે દર્શન કરવા, અને બધાની આંખો બંધ હોય. બંધ આંખે દર્શન થાય, ઉઘાડી આંખે બંધ આંખે દર્શન થાય. પણ બંધ આંખે અંદરની મૂર્તિ એમ કે છે તારી અંદર જો મારા સામું કઈ જોવાનું નથી, મને તો ત્યાં બેહાડ્યો છે, હું તને શું આપું. કઈક વસ્તુ અલગ છે અને આપણે કરીએ છીએ કઈક અલગ. એટલે કે છે ગગન મંડળમાં ચડીને કોઈ આમાં આપણે જો આ મકાન બનાવવું હોય કે ખેતર બનાવવું હોય કે આ સાઉન્ડ બનાવવું હોય, પેટી બનાવી હોય, ગાડી બનાવી હોય તો મગજથી જ થાય છે કે બીજે રહી. આ માણસ જેટલું જે કઈ બનાવે છે, જે કઈ વિચાર આવે આમાંથી જ આવે. આ પગમાંથી હાથમાંથી ન આવે. આમાંથી જ તમારી બધી લાઈન મળે કે આપણે ગાડી બનાવી છે, આ 2 માળનું મકાન કરવું છે, ફલાણું કરવું છે, ઢોકળું કરવું, એ આમાંથી જ શરૂઆત થાય. એટલે કીધું આ ગગન મંડળમાં ચડીને ગોય તો ઈશ્વર ક્યાંથી મેળવવો એ બાપુ આમાંથી જ નક્કી થાય. એટલે સવાર આમ કહે છે ચંદ્રમાન જાઉં કે નહીં આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો.
પેલું પેલું બાપુ આવું મોટું ભજન કર્યું અને આવા મહાપુરુષ આજ આપણે એના ભજન ગાણા ગાઈ છે. એના મા બાપની કમાણી કેવડી છે. આવા દીકરા બાપુ જો સિનેમા હોય તો એ મા બાપે બાપુ એમાં સંસ્કાર સેચવામાં કઈ બાકી રાખી છે. કેવા સિદ્ધ પુરુષો કે કેવા એના માતા પિતા હશે કે આ દુનિયા બાપુ એના નામને વાહ વાહ બોલે, એના નામની જય બોલે, એના નામને ધર્મની ધજાયું ભરકે અને એના નામના બાપુ હરિહરની હાકલવું પડે છે. કેવા દીકરા હશે રામ. કાઉ સાજા કાગોલિયા ને કાઉ સાજા કપૂર અકડી છે મયત ભલીને હકડો ભલો સપૂત. સાજા હોય કપાતર હોય શું કરવાનું, હારો એક હોય બહુ થઈ ગયું ને. એક બાપા હતા ને બહાર ગયા જ્યાં ને પાંચ પડીને એ કે અમારે ઘરે જવું. ઓલા ગરદણી કે બોલે 4 દીકરા છે ને શું કર કરો ભલા મણાય. એ કે ના મને જવા દો. એ કે પણ 4 દીકરા હોય ની ચિંતા હોય, એક મણનો નિહાકો મૂકીને કે જો હારો કોક એક દે 4 ગુડવા છે. કેવા હશે તેમ કહો.